જુનાગઢની પાસે અણિયારા કરીને એક ગામ, એ ગામની અંદર મોટું મરણ થઈ ગયેલું મામા. એટલે ગામડે ગામડેથી હગા વાલા સ્નેહી સંબંધી બધા માણસો ત્યાં લોકીતે આવે. એ લોકી કરતા કરતા આવે એટલે ગામડા ગામનો એવો રિવાજ હોય કે જે ઘરે દુઃખ પડ્યું હોય, જે ઘરે તકલીફ પડી હોય, એને કાંઈ બીજી તકલીફ ન પડે એટલે આડોશી પાડોશી ગામના બીજા લોકો હોય ને એ મહેમાનને બધા હાથ પકડી પકડી અને પોતાના ઘરે જમવા માટે લઈ જતા હોય. એવો આપણા ગામની અંદર ભાવિક સમાજ એવો રિવાજ હતો. ગામની અંદર એ મોટું મરણ થઈ ગયેલું એટલે લોકી કરતા કરતા બધા માણસો આવે. એમાં એ ગામની અંદર બધાય માણસોને એક મહેમાનને ઓલો લઈ જાય, બે મહેમાનને ઓલો લઈ જાય, 5 મહેમાનને ઓલો લઈ જાય. એમાં એક ઝાડની ઓથે ઓથે બેઠો બેઠો મરદ માણા એ ઝાડના ઓથે બેઠો બેઠો આ બધાય દ્રશ્ય જોવે છે અને ભગવાનને પરમાત્માને ઠપકો દે છે કે હે દ્વારિકાધીશ, હે મુરલીધર, તે મને કદાચ અડધો રોટલો આપ્યો હોત ને તો અડધામાંથી ને અડધો હું મહેમાનને ખવડા દઈશ. તે ભલામણ મને એટલું ન આપ્યું. દ્વારકાધીશને ઠપકો આપે છે. એમાં એક કિંમતીમાં કિંમતી મહેમાન હતો જે શ્રીમદ માણા હતો. એ વાહે રહી ગયેલો. પૈસા વાળામાં શ્રીમદમાં મામા ઘણો ફેર હોય. એ શ્રીમદ માણા જે હતો એનું બાવડું પકડ્યું ભાઈ મરદ માણા. એ આયરના દીકરાએ બાવડું પકડ્યું ને કે હાલો મારા ઘરે જમવા માટે. એ મહેમાન માન દલ ધરીને દીધા નહીં. એ મેળી નહીં મહાણ હાચું હોરઠિયો ભણે. આવો મરદા મર્દ માણા મહેમાનનો જેને માળવો કહેવાય. પણ બાવડું પકડ્યું. હાલો ઘરે મહેમાન મારા ઘરે મહેમાન જમવા. આને ઘડીક લઈ જાવ મજા આવે. એટલે આ બધું દ્રશ્ય જોઈ અને એને બાવડું પકડ્યું મહેમાનનું અને ઘરે લઈ જાય છે. અને ફળિયાની માલિકો ખાટલો ઢાર્યો, ઢોલિયો ઢાર્યો અને મહેમાનને બેહાડ્યા. બેહો મહેમાન, હું હમણાં આવું. અને ઓરડામાં જઈ અને આયરાણીને કીધું કે આયરાણી, હા આયર, કે આયરાણી ચોરેથી એક મહેમાનને જમવા માટે લઈ આવ્યું છું. કે આયર, કાલનું એક અનાજનું બટકું મેં નથી ખાધું, કાલનું અનાજનું બટકું મેં મોઢામાં નથી નાખ્યું અને આપણો દીકરો બહારગામ કામ ગોતવા માટે ગયો છે ને તમે ભલામણા મહેમાનને જમવા માટે લઈ આવ્યા. હા આયરાણી, તમને ખબર હતી તોય તમે મહેમાનને લઈ આવ્યા? તો કે હા. તો કે કાંઈ વાંધો નહીં આયર, પણ તમને આટલી બધી ખબર છતાંય તમે મહેમાનને લઈ આવ્યા. બધી વાત સાચી આયરાણી, હું ઘર ધણી માણસ છું, મને ખબર હતી કે આપણા ઘરમાં કાંઈ નથી, પણ આયરાણી મારાથી રહેવાનું નહીં એનું હું શું કરું? ઈ જે રહેવાનું નહીં ઈ આપણા ભારતની સંસ્કૃતિ છે સાહેબ. ઈ આપણા ભારતની ધરતીની આ વેદનાની વાત છે. તમારા આ બ્લડને લઈ, તમારા લોહીને લઈને તમે ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર કદાચ ઈ પણ નક્કી કરી દે કે આમાં આ એ ગ્રુપનું લોહી છે કે બી ગ્રુપનું છે. પણ ડોક્ટર પાસે હજી એવા મશીન નથી આવ્યા કે આ લોહીની અંદર કેટલા ટકા ખાનદાની છે, કેટલા ટકા દાતારી છે, કેટલા ટકા સુરીરતા છે. ભલામણા એમાં કોક કવિની કલમ હાલે તો કવિ જ હૃદય એને ઓળખી શકે. ભલામણા ઈ જેને કહેવાય કે અણિયારા ગામની અંદર આવી ઘટના બની ગઈ. અને આયરાણીને કહે છે કે આયરાણી, મને બધી વાતની ખબર છે પણ હું ઘરધણી માણસ છું, પણ આયરાણી મારાથી રહેવાનું નહીં એનું હું શું કરું? અને જે આયરાણીની આંખની માલિકો જે આંસુ આવ્યા હતા ને એને આમ કરીને આમ લૂઈ નાખ્યા. કઈ વાંધો નહીં આયર, ઘડીક બહાર બેહો, હમણાં બોલાવું. અને થોડીક વાર થઈ એટલે આયરને કીધું કે આયર પધારો જમવા ઘરે. અને ઓરડામાં આવ્યા, આસણીયું પાથર્યું, થાળી મૂકી, પાણીનો લોટો ભરીને મૂક્યો અને આયરાણી રસોડામાંથી આવી અને ચપટી એક મીઠું લઈ અને મહેમાનના થાળીની માલિકો પીરસ્યું. ખીલીને ખુખારા દિયા, પરસો મેં પતરી, પણ સજણ તું ઘણજોગ પણ અસાજી સંપત હતરી. મહેમાન તને જો હાકડે બાંધીને, હોનાની હાકડે બાંધીને લઈ આવીને તોય તું કદાચ ન આવ્યો, પણ અસાજી સંપત હતરી. એમ કરી અને આયરાણી પોતે રસોડાની માલિકો વયા ગયા. પણ
આ બધું દ્રશ્ય જોતા મહેમાન આભો થઈ ગયો કહો આની આટલી ખાનદાની આટલી ગરીબી છતાંય આ મને આયા જમવા માટે લઈ આવ્યો ઈ હા લેન મૂકે છતાંય એને હારું લગાડવા માટે એક કણ મીઠાનો લીએ મોઢામાં મૂકે પાણી પીએ વળી પાછો એક કણ મીઠાનો લીએ મોઢામાં મૂકે પાણી પીએ પરમાત્માને હારવાર ઠપકો દેતો જાય ભલા માણા પણ હવે શું થાય છતાં ઈ મહેમાન પાણી પી અને ઊભા થઈ અને હોટકારો ખાઈ અને કીધું કે હાલો બધા મહેમાન ચોરે આવી ગયા છે ઈ માણહુરભાઈ આયર અને ઈ મહેમાન બે ચોરે જાય છે અને ચોરે જઈ અને કીધું બધોય ડાયરો આવી ગયો તો કે હા બધોય ડાયરો આવી ગયો તો કે હવે મારે સાંભળો મારે એક વાત કેવી છે ભલે મોટું મરણ થઈ ગયું પણ એમાં એક સારી વાત કરાય કે કઈ વાંધો નહીં મહેમાન ગયો અને કે માણહુરભાઈ ક્યાંય ગયા આમ જોવે છે માણહુરભાઈ કીધું કે હું આવી રહ્યો અને એ માણહુરભાઈ ને પડખે બિહારે છે પધારો આયા મારી પાસે બેહો કે હા બોલો ને કે માણહુરભાઈ હા કે તમારે દીકરા કેટલા તો કે એક જ દીકરો પણ મેં ક્યાંય ભાડ્યો નહીં તો કે હા એને મેં કામથી બારગામ મોકલ્યો છે તો હવે સાંભળો છો ડાયરો તો કે હા કે માણહુરભાઈ તમારા આ દીકરાને હથીવાડીએ મારા દીકરી તમને દઉં છું કાલ જાડેરી જાન જોડીને મારા ઘરે આવજો ઈ માણાને એમ થયું કે કદાચ જો આને ગરીબ સમજીને દેત ને તો આખી જિંદગી મારો ઋણી રહે પણ મારી દીકરી એના વેરાય પરણાવું અને ગાડવા ભરી અને એને કરિયાવર આપું ને તો આખી જિંદગી હું એનો ઋણી રહું પણ એ મારો કોઈ દી ઋણી ન રહે ભલા માણા આવી આપણી ભારત